नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सर्वसावणं ऐशो वञ्चनमुखारो सर्वपापनाशनो मङ्गलानां च सर्वेषां परमं हवै मङ्गलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनां प्रतिदिनं कुर्वन्तु मङ्गलम् धूणी मा बळतो दयानिधि तमे ज्ञाने गरी सर्पने जाणी सर्वजनो समक्ष क्षणमा आपी महामंत्रने कीधा श्रीधरणेन्द्रने भवथकी तार्या घणा भव्यने आपो पार्श्वदिनेन्द्र नाश रहिता सेवा તમારી મને પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ તને ત્રૈલોકના નાથને હેમાચાર્ય સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણો જેની કરું હું માંગણી માંગુ આદર વૃત્તિ તોય તુજમાં એ હાર્દની લાગણી વીરા સર્વસુરા સુરેન્દ્ર મહિતો વીરંબુદા સંશ્રિતા વીરેનાપી અતઃ સ્વકર્મ નિચયો વીરાય નિત્યં નમઃ વીરા તીર્થમિદં પ્રૌઢમતુલં વીરસ્ય ઘોરં તપો વીરે શ્રી ધૃતિકીર્તિ કાંતિ નિચય શ્રી વીરભદ્રં દિશી. બોલ આનું નામ વીર છે એટલે બહુ ખુશ છે. બહુ વાર એનું નામ આવ્યું એટલે ખુશ થયો. તો નામ જ એવું છે કે તારે તો કેટલી વાર સાંભળવું પડશે. ઓકે, તારું શું નામ છે? આનું શું નામ છે? મારું નામ વેદાંત છે. વેદાંત છે. ઓ ઓકે વેદાંત છે તારું નામ? ના, વેદાંત. ઓકે વેદાંત. ઓકે, શરૂ કરીશું. હા, આજનો આપણો વિષય છે આત્મજ્ઞાન પ્રાપ્તિના વિઘ્નો. એટલે આજના કાળમાં આપણે જોઈએ છે કે આત્મજ્ઞાન કેમ થતું નથી જીવને, તેના કારણો શું, કે તેમાં શું નડે છે આ જીવને આજના કાળમાં, તે વિઘ્નો પર આપણે આજે વિચાર કરીશું કે જીવને શું વિઘ્નો આવે છે. ઇવન જે સાધુ સાધ્વી જે મોક્ષ માર્ગમાં છે કે બધાને પણ આ જ વિઘ્નો નડે છે. સંસારી જીવને તો નડે જ છે, પણ જે પારમાર્થિક માર્ગમાં છે એવા જીવોને પણ આ વિઘ્નો નડે છે. તો આપણે એ વિઘ્નો પર આજે વિચાર કરીશું કે શું દોષો છે એ બધા. એટલે કે આત્મજ્ઞાન પામવાનું કેમ, પહેલાં એનું આત્મજ્ઞાન પામવાનું શા માટે? તો કે આ જીવ માત્ર ને આનંદ જોઈએ છે, કે કોઈ જીવને દુઃખ જોતું નથી, દરેક જીવને સુખ જોઈએ છે. અને આવું સુખ ને આનંદ કે આત્મા સિવાય બીજે ક્યાંથી મળે નહીં જીવને. આ કેટલી ભ્રાંતિથી જીવ એમ પર પદાર્થોમાં જીવને મજા આવે છે, બહાર પર વસ્તુમાં મજા આવે, પર પદાર્થમાં મજા આવે. કોઈને એમ લાગે કે ઓ મારી પાસે દીકરા છે, ઘર છે, મોટર છે, જરૂર પૂરતું હીરા મોતી બધું છે, કે ભાઈ ઘણા પૈસા છે, એટલે એમાં સુખનો આભાસ થાય છે જીવને.
અને કેટલાક જીવ એમ માને છે કે સમાજમાં મારી ઇજ્જત છે, મારી બોલબાલા છે, લોકો મને પૂછે છે, હું સમાજમાં પૂજાઉં છું, ઓળખાઉં છું, એમાં એને સુખનો આભાસ થાય છે. એટલે સામાન્ય માણસને આ પર પદાર્થોમાં સુખનો આભાસ થાય છે. અને જે પરમાર્થના માર્ગ પર છે, જે સાધક જીવો હોય છે, તો એને પણ એમ લાગે છે કે મારે ઘણા શિષ્યો છે, કે ઘણા મારા અનુયાયીઓ છે, મેં ઘણા શાસ્ત્રો ઉપર પુસ્તકો લખ્યા છે, ઘણા મંદિરો બંધાવ્યા છે, ઘણે ઠેકાણે પ્રેરણાઓ આપી છે, કે અને ધર્મની પ્રભાવના કરી છે. એટલે તેમના અંતરમાં પણ આવી ભોગતાપણા રૂપ જે શ્રદ્ધાનો હોય, તો તે અજ્ઞાન જ છે. કે કારણ કે જ્ઞાની દ્વારા પુસ્તકોની રચના થાય, પણ જ્ઞાની નિશ્ચયથી તે પુસ્તકના કરતા પોતાને માનતા નથી. એટલે શાસ્ત્રોની રચના જ્ઞાનીઓ સાથે દ્વારા જ થાય, પણ જ્ઞાની તેને શાસ્ત્રોના કરતા માનતા નથી. કારણ કે જ્યાં કરતાપણું આવે ત્યાં ભોગતાપણું આવે છે. એટલે સાચો જીવને આનંદ પામવો હોય તો ભગવાનની આજ્ઞાનું અનુસરણ કરવું પડે. અને ભગવાનની આજ્ઞાનું અનુસરણમાં જીવ રહે તો તે આત્મજ્ઞાન પામી શકે. અને તેમ કરતાં કે જીવને સાચા આનંદની સાથે આ જૂઠો આનંદ, તે પણ કોઈ પ્રયત્ન વગર મળી જાય છે. કે જૂઠો આનંદ એટલે સંસારનો આનંદ. એટલે જ્યારે જીવ ભગવાનની આજ્ઞામાં પ્રવર્તે છે, ત્યારે તેને આત્મજ્ઞાન થાય છે, સાચો આનંદ મળે છે, અને સાથે સંસાર પણ તેમનો સારો થઈ શકે છે. એટલે કોઈ પણ જીવને જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો પહેલાં સામાન્ય પુણ્ય અને વિશિષ્ટ પુણ્ય જોઈએ. એટલે કે પુણ્યાનુબંધી પુણ્ય જીવને જોઈએ, તો જ એ મોક્ષને પામી શકે. કારણ કે આ પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું હોય તો જીવને મહાજ્ઞાની પુરુષ મળે અને ઉત્તમ પ્રકારનું શરીર મળે. એટલે સંગ્રહણ, જે શરીરનું બંધારણ, એટલે ઉત્તમ પ્રકારના શરીર દ્વારા જીવ જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની પ્રાપ્તિ કરી શકે. કારણ અત્યારના કાળમાં આપણી પાસે એટલું પુણ્ય નથી. એટલે અત્યારના આપણા તકલાદી શરીરથી કે મોક્ષે ન જવાય, પણ આત્મજ્ઞાન પામી શકાય. કે આ જ તકલાદી શરીરથી કે જીવ આત્મજ્ઞાન પામી શકે. એટલે આત્મજ્ઞાન પામવા માટે સૌ પ્રથમ તો જીવે આત્માનું સ્વરૂપ કે સમજવું પડે. એટલે આત્માનું સ્વરૂપ વ્યવહાર અને નિશ્ચયથી સમજવું પડે. અને પછી તેની પ્રાપ્તિ કરવા માટે તેમાં પુરુષાર્થ કરવો પડે. પણ આ પુરુષાર્થ કરવામાં કે જીવને પોતાની અંદર પડેલા જે મહાદોષો છે તે પોતાને જ નડે છે. એટલે આ 4 મહાદોષો છે કે જીવમાં પોતામાં જ પડેલા છે, કે જે પોતાને નડે છે, જેને લઈને જીવ આત્મજ્ઞાન પામી નથી શકતો. એટલે જીવે સૌપ્રથમ આ 4 દોષોને દૂર કરવા પડે અને અનિવાર્ય ગુણોને પ્રગટ કરવા પડે. એટલે આ 4 મહાદોષો કયા છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તેના પર આપણે આજે વિચારણા કરીશું. એમાં પહેલો દોષ, મહાદોષ, કે સદગુરુ વિના જ્ઞાન થાય નહીં. એટલે કે ગુરુ વિના જ્ઞાન થાય નહીં. પછી તે જીવ જિજ્ઞાસુ હોય કે જેને ધર્મ જાણવો છે, કે આત્માર્થી હોય કે જેને આત્માનો સાર પામવો છે, કે મોક્ષાર્થી જીવ હોય કે જેને મોક્ષ પામવો છે.
કે મોક્ષની અભિલાષા છે. તો કે એવા જીવને પોતાની મેળે આત્મા સમજાય નહીં. કારણ કે આત્મા અનંત ગુણનો ભંડાર છે. એ અનંત ગુણો જીવને પોતાથી સમજાય નહીં. કારણ કે જીવમાં અનંત દોષો છે. એટલે આવા આત્માને સમજવા માટે જીવને સદગુરુની જરૂર પડે છે. અને સદગુરુ વગર જ્ઞાન થાય નહીં જીવને. એટલે સદગુરુ એટલે કોણ? કે જે આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, કે જે સાધુ ભગવંતો, જે નિર્ગ્રંથ માર્ગના સાધુ સંતો છે, પંચ મહાવ્રતના પાડનારા છે, જેને આત્માને જાણ્યો છે, આત્માને અનુભવ્યો છે, અને જે આત્મસ્થ છે, એટલે આત્મ સ્વરૂપમાં જ વર્તે છે, એવા ગુરુને સદગુરુ કહેવાય. અને પરમ ગુરુ એ તીર્થંકર ભગવાન, જીનેશ્વર ભગવાન. પણ અત્યારે આપણને પ્રત્યક્ષ નથી, એટલે પરોક્ષ છે. એટલે પ્રત્યક્ષ સદગુરુ જ મળી શકે. પણ આ સદગુરુને ઓળખવા કેવી રીતે? તો કે તેના માટે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કે એક ગાથામાં સમજાવ્યું છે કે સદગુરુ કોને કહેવાય, સદગુરુને કેવી રીતે ઓળખાય. તેની આ ગાથા છે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. એટલે આ જે ગુરુમાં કે આ 5 લક્ષણ હોય તેને સદગુરુ તરીકે સ્થાપિત કરી શકાય. કે આત્મજ્ઞાન હોય, સમદર્શિતા હોય, વિચરે ઉદય પ્રયોગ હોય જેની અવસ્થા છે, અપૂર્વ વાણી હોય અને પરમશ્રુતપણું હોય. એટલે કે આત્મજ્ઞાન એટલે શું? કે પોતાના સ્વસ્વભાવમાં સ્થિત હોય. ઓકે, કે જે પરભાવ અને પર પદાર્થથી રહિત થયા હોય, કે જેમને પરમાં કોઈ ભાવ નથી, પર પદાર્થમાં કોઈ ભાવ નથી, એટલે પર ભાવ પર પદાર્થની ઈચ્છાથી રહિત થયા છે. એવા ગુરુને આત્મજ્ઞાની કહેવાય. એ લક્ષણને આત્મજ્ઞાન કહેવાય. આત્મજ્ઞાન. બીજું લક્ષણ સમદર્શિતા. સમદર્શિતા એટલે દરેક જીવ સાથે સમભાવથી વર્તે, ચાહે એ શત્રુ હોય કે મિત્ર હોય, નાનો હોય કે મોટો હોય, ગરીબ હોય કે પૈસાવાળો હોય, બધા જીવો સાથે સમભાવથી વર્તે. અને દરેક જુદા જુદા ભાવોમાં, કે હર્ષ હોય, શોખ હોય, કે નમસ્કાર હોય કે તિરસ્કાર હોય, આ જુદા જુદા ભાવો પ્રત્યે પણ તેને ક્ષમતા વર્તે. એટલે આવા લક્ષણને સમદર્શિતા કહેવાય. પછી ત્રીજું લક્ષણ છે વિચરે ઉદય પ્રયોગ. એટલે જે પૂર્વ કર્મના ઉદય પ્રમાણે વિચારતા હોય, એટલે જેની વિચારવાની જે ક્રિયાઓ છે વિચારવા આદિની, એ પૂર્વ કર્મના ઉદયને આધારિત જ હોય. એટલે પૂર્વે જે નિબંધન કરેલા કર્મો છે એ જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ સહજપણે કે તે કર્મને આધીન થઈને તેની શરીર આદિની ક્રિયા ચાલ્યા કરે. એટલે જે ખાવાની, પીવાની, હરવાની, ફરવાની એક પૂર્વ કર્મના આધીને ચાલે અને પોતાનો આત્મા સ્વસ્વરૂપમાં સ્થિર રહે. એટલે આને ઉદય પ્રયોગ કહેવાય. કે જે શરીર આદિની જે બધી ક્રિયા છે
કે બોલવાની, ચાલવાની, ખાવાની કે ફરવાની, એ બધી પૂર્વકર્મના જે ઉદય આવે પૂર્વકર્મનો, એ કર્મના ઉદય પ્રમાણે ઓટોમેટિક ચાલે, સહજ. એમાં એમની ઈચ્છા ન હોય, પોતે આત્મ સ્વરૂપમાં લીન હોય. આવી અવસ્થાને કે વિચરે ઉદય પ્રયોગ, કે કોઈ ઈચ્છા ન હોય. એટલે આ જ્ઞાનીનું મેઇન લક્ષણ છે વિચરે ઉદય પ્રયોગ. જેને જ્ઞાન થયું છે એને સંસારમાં કાંઈ લેવા દેવા જ ના હોય. એટલે તો કહે છે કે જ્ઞાની ઈચ્છા રહિત પણ નથી, ઈચ્છા સહિત પણ નથી, કે જ્ઞાની સહજ સ્વરૂપ છે. કે એટલે પોતે કોઈ ઈચ્છા કરતા નથી, પોતાની ઈચ્છાથી વિચરતા નથી. જેવો ઉદય આવે એ પ્રમાણે એમની વિચારણા ચાલે, વિચારવાનું ચાલે, શરીરની બધી જે ક્રિયાઓ. બાકી પોતે કાયમ માટે આત્મ સ્વરૂપમાં જ લીન હોય. ચોથું લક્ષણ અપૂર્વ વાણી, કે સદગુરુની વાણી, આ ગુરુની વાણી એવી હોય, અપૂર્વ હોય, જે પૂર્વે જાણી ન હોય, પૂર્વે કોઈ દિવસ સાંભળી ન હોય એવી વાણી હોય. કારણ કે એમની વાણી આત્માના અનુભવ સહિતની વાણી હોય. એટલે અજ્ઞાનીની વાણીથી જુદી જ પડે. અજ્ઞાનીની વાણી ઘડીએ ઘડીએ કાળે, સમયે, સ્થળે બદલાયા કરે. આજે કંઈક કીધું હોય, કાલે એ જ વસ્તુ જુદી રીતે કે જુદું કહેવાય, એટલે તમને ખબર ન પડે. જ્યારે જ્ઞાની આજે કીધું હોય તે કાલે એ જ હોય, એનો અર્થ એક જ નીકળે. એને અપૂર્વ વાણી કહેવાય. કે આ નિજ અનુભવ સહિતની વાણી હોવાથી કે એમનો આત્મા સતત જાગૃત કરનારો હોય છે. તે આત્માને સતત જાગૃત કરનારી વાણી હોય છે. અને પાંચમું લક્ષણ પરમશ્રુત. પરમશ્રુતપણું એટલે જે પરમાર્થના જે બધા શાસ્ત્રો છે એના રહસ્યોને જાણે, એના મર્મને જાણે, કે શાના માટે લખાયા છે, આશયને જાણે કે છે શું. અને ગીતાર્થ હોય. ગીતાર્થ હોય એટલે આ જ શાસ્ત્રોનો સાર તે સમજી શકે અને બીજાને સમજાવી શકે. દેશ કાળ આધારિત આ શાસ્ત્રોનો સાર તમને સમજાવી શકે એવા ગીતાર્થ પુરુષ હોય. અને જેને કે છોય દર્શનનું જ્ઞાન હોય, જે આત્માને આધ્યાત્મના માર્ગના જે 6 દર્શન છે, જૈન દર્શન, બુદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, ચાવાક દર્શન, યોગ દર્શન અને વૈદિક દર્શન, જેને મીમાંસા કહે છે, પૂર્વ મીમાંસા, વૈદિક. આ 6 દર્શનના એ જાણકાર હોય. અને આ 6 દર્શન આત્મા, જેના કેન્દ્રમાં આત્મા જ છે. આ પૂર્વના જે દર્શનો છે આત્મા કેન્દ્રિત છે. એટલે આ દર્શનને જાણનાર હોય, સંપૂર્ણ જાણે, પણ કોઈ દર્શનનો વિરોધ ન હોય એ જ્ઞાની. એટલે આ જ્ઞાનીની દ્રષ્ટિ એવી નિર્મળ હોય કે જ્યારે કોઈ કથન કરે, કોઈ વસ્તુ બોલે તો બીજા દર્શનવાળો દુભાય નહીં, કે બીજા દર્શન એનો વિરોધ ન કરી શકે. એવો 6 દર્શનનો જ્ઞાન હોય એમને. આને પરમશ્રુતપણું કહેવાય. અને આ જ વસ્તુ જાણવા માટે શ્રીમદજીને ગાંધીજીએ સવાલ પૂછ્યો હતો. કારણ કે ગાંધીજી જાણતા હતા. ગાંધીજી હિન્દુ હતા, વૈષ્ણવ ધર્મી હતા. શ્રીમદ પણ જન્મે વૈષ્ણવ જ હતા. પણ તેમને આ બધા જ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હતો અને જૈન શાસ્ત્ર પ્રત્યે એમને વધારે લાગણી હતી. એટલે ગાંધીજીએ આ ચેક કરવા માટે શ્રીમદને પૂછ્યું કે ધર્મ એટલે શું અને કયા ધર્મથી મોક્ષ થાય. કે
એટલે એમને એમ હતું કે શ્રીમદ એમ કહે છે કે જૈન ધર્મથી મોક્ષ થાય, પણ શ્રીમદે જવાબ આપ્યો કે જ્યાં ત્યાંથી કે રાગ દ્વેષથી રહિત થવું કે એ મારો ધર્મ છે કે. એટલે જ્યાં ત્યાંથી તમારામાંથી રાગ દ્વેષ જાય એ ધર્મ છે. અને જે રાહથી એટલે જે રસ્તેથી કે આ સંસાર મળનો નાશ થાય તે ધર્મ શ્રેષ્ઠ, તે ધર્મ અને તે સદાચાર શ્રેષ્ઠ. એટલે કે જે રસ્તેથી તમારા રાગ દ્વેષ દૂર થાય, વિષય કસાય દૂર થાય, જે માર્ગથી, જે પંથથી, જે સંપ્રદાયથી, તે શ્રેષ્ઠ. કારણ કે રાગ દ્વેષ ગયા જીવનો મોક્ષ થાય, પછી ધર્મ કોઈ પણ હોય. હા, પણ તેમને કીધું કે આ છોય દર્શનમાં મોક્ષ માર્ગને સૌથી સરળ રીતે અને શ્રેષ્ઠ રીતે સમજાવ્યો હતો કે એ જૈન દર્શન છે, જે આ કર્મના મોક્ષ બંધ અને મોક્ષની જે વ્યવસ્થા બતાવી છે એ બીજા કોઈ દર્શનમાં બતાવી નથી આટલી ક્લિયરલી, કે કર્મથી કેવી રીતે છૂટાય, કર્મ કેવી રીતે બંધાય. એટલે તેમને કહ્યું કે આ દર્શન એટલે જ સારું છે કે આ દર્શનમાં પૂરી વ્યવસ્થા બતાવી છે કે જીવ કેવી રીતે ભગવાન બની શકે. એટલે આવું પરમ શ્રુતપણું આ સદગુરુમાં હોય. એટલે સદગુરુમાં આ 5 લક્ષણ હોય: આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમ શ્રુતપણું. એટલે જે પણ ગુરુમાં જો આમાંથી એક પણ લક્ષણ ન હોય એને સદગુરુ તરીકે સ્થાપિત ન કરી શકાય. ગુરુ તરીકે માનવામાં કોઈને વાંધો નથી, પણ જો મોક્ષ માર્ગે જવું છે, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું છે, તો સદગુરુ વગર તે પમાય નહીં. એટલે કોઈ જીવ જો એમ માને કે હું મારી મેળે કે આત્મજ્ઞાન પામી લઈશ, કે આત્મ સમાધિને પ્રાપ્ત કરી લઈશ, તો શ્રીમદજીએ કહ્યું છે કે જીવ કે પોતાના નિચ્છંદે, પોતાના સ્વચ્છંદે કે હું મારી મેં પામી લઈશ એવી રીતે કે પરિશ્રમ કરે, તો કે પોતે પોતાનાથી કે અનંતકાળ સુધી આવું કરે ને પુરુષાર્થ, તો પણ એ પોતે પોતાનાથી જ્ઞાન પામે નહીં. પણ જે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક હોય તે કે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામી જાય. અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ્સ મેક્સિમમ. એટલે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક જીવ હોય તો કે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામી જાય, પ્રાપ્ત કરી લે. અને આપણે શાસ્ત્રમાં જોઈએ છે ઘણા બધા દ્રષ્ટાંતો આવે છે કે માસ્તુસ મુનિ, કુરગુરુ મુનિ, ગસ્સુ કુમાર, અયમુક્તા મુનિ, કે જેઓ ગુરુની આજ્ઞાએ ચાલનારા હતા, ધર્મની આજ્ઞાએ ચાલનારા હતા, તત્કાળ મોક્ષ પામી ગયા. પણ આજના કાળમાં કે મોટાભાગના લોકોની વિચારસરણી જ જુદી છે. કે લોકોની વિચારસરણી એવી થઈ ગઈ છે કે મારે કોઈની જરૂર નથી. કે વ્યવહારમાં પણ એવી અને પરમાત્મા પણ એવી. વ્યવહારમાં એવી થઈ ગઈ છે કોઈને મા બાપ નથી જોતા, કોઈને દીકરા દીકરી નથી જોતા, કે હું મારે મેરે બધું કરી લઈશ, એવી વિચારસરણી છે. અને એવી જ પરમાર્થ માર્ગમાં પણ છે કે કોકે સાંભળ્યું હોય કે નિસર્ગથી આત્મજ્ઞાન થાય. શાસ્ત્રમાં આવે, શાસ્ત્રમાં ક્યાંક વાંચ્યું હોય કે નિસર્ગ એટલે કુદરતી રીતે આત્મજ્ઞાન થાય. તો પછી જીવ એમ કે હું મારી મેળે શાસ્ત્રો વાંચી લઈશ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈશ. પણ આ પહેલા તો જતા હતા તો પેલા દુકાનવાળાના રસ્તોય પૂછતા હતા કે ફલાણા ભાઈનું ઘર ક્યાં આવે, તો એ નથી જોઈતું. એટલે કહું ગૂગલમાં જોઈ લઈશું મારી જાતે, મને તમે રસ્તો નહીં સમજાવો એમ. બધે આને સ્વચ્છંદ કહેવાય. બધે જ બધાને એવું જ થઈ ગયું છે કે મારે કોઈની જરૂર નથી. અને આ જ વસ્તુ ધર્મમાં પણ આવી.
એટલે આ નિસર્ગ જ સમ્યક્તાનો અર્થ એવો નથી કે ગુરુની સાધક જીવનમાં જરૂર નથી, કે જેને આ ભાવમાં પ્રત્યક્ષ ગુરુ ન હોય ને તે પણ ગુરુનો મહિમા ગાતા હોય, કે ગુરુને વંદન કરે, સાધર્મીઓનો આશ્રય લે, સત્સંગ કરે અને પોતાના આત્માને ઉધ્વગામી બનાવે, એટલે હલકો કરે કર્મથી. કારણ કે આવા જીવો એ આગલા ભાવોના એ સાધક જીવો છે. એમને આગલા ભાવોમાં ગુરુનું સેવન કર્યું છે, ગુરુના ચરણ સેવ્યા છે. જે અત્યારના સાધક જીવો કદાચ ગુરુ વગર પણ ઉપર આવતા હશે, આવા શ્રીમદ જેવા હોય કે કોઈ હોય જે ગુરુ વગર ઉપર, પણ એને પૂર્વ જન્મોમાં કે ગુરુના ચરણ સેવન કરેલા છે. એટલે જો જીવે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કે સર્વપ્રથમ આવો સ્વચ્છંદ છોડવો પડે, પોતાનો આગ્રહ છોડવો પડે, જીદ છોડવી પડે અને સદગુરુના ચરણમાં જવું જોઈએ અને તેના બતાવેલા લક્ષ્ય પ્રમાણે ચાલવું પડે. અને તેના બતાવેલા લક્ષ્ય પ્રમાણે જીવ વર્તે તો આ કાળમાં પણ આત્મજ્ઞાન થઈ શકે. પછી બીજો દોષ, એટલે પહેલો દોષ સદગુરુ વિના જ્ઞાન થાય. બીજો દોષ ત્યાગ વૈરાગ વિના કે આત્મજ્ઞાન ન થાય. એટલે જીવનમાં ત્યાગ અને વૈરાગ ન હોય તો કે આત્મજ્ઞાન ન થાય. કે છે ને આત્મ ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નીચ ભાન. એટલે કે જે જીવના જીવનમાં કે ત્યાગ અને વૈરાગ્ય ઉત્પન્ન ન થયા હોય કે એવા જીવને જ્ઞાન ન થાય. અને જે જીવ ત્યાગ વિરાગમાં જ અટકી ગયા હોય, એટલે ત્યાગ વિરાગ બહુ જ કરતા હોય પણ એમાં અટકી જાય અને આત્માની કોઈ આકાંક્ષા ના રાખે, એટલે આત્મા પામવાની કોઈ ઈચ્છા ના રાખે, એટલે થોડા સમય પછી આત્માને પણ ભૂલી જાય, કે પોતાનું ભાન ભૂલી જાય ને આત્માને ભૂલી જાય. કે એટલે આ ત્યાગ વૈરાગ જે થવો જોઈએ તે કે ચિત્તમાં થવો જોઈએ, અંતરમાં. ચિત્તમાં ત્યાગ વૈરાગ એટલે શું? કે ચિત્તમાં ત્યાગ વૈરાગ એટલે વસ્તુ પ્રત્યેનું જે મમત્વનો ભાવ છે તે ચિત્તમાંથી નીકળી જવો જોઈએ. એટલે વસ્તુ પ્રત્યેનો જે મોહ ભાવ છે, કોઈ પણ પદાર્થ જે મોહ ભાવ છે તે અંદરથી જવો જોઈએ. આપણે ત્યાગ વૈરાગ બહાર ઘણો કરીએ, અંદરથી નીકળવો જોઈએ, ચિત્તમાંથી. કે વસ્તુ ફરીથી અંદરથી મારું છે એ નીકળી જવું જોઈએ. આપણે તો દાન આપીએ તો કહીએ છીએ કે મેં આપ્યું. કોઈક નાની વસ્તુ કોઈને વાપરવા આપી હોય ફરીથી જોઈએ તો કહીએ મેં આપેલી છે. ઉપાસના પર મોટા મોટા નામ લખાઈએ. એટલે આ ચિત્તમાંથી ત્યાગ વૈરાગ નથી. આવો ત્યાગ વૈરાગ થાય તો જ આત્મજ્ઞાન થઈ શકે. ચિત્તમાંથી થવું જોઈએ, અંદરથી. કારણ કે ચિત્તમાં વૈરાગ્યની વૃત્તિ ના હોય ને, એટલે સાચો વૈરાગ્ય ના હોય તો એ ત્યાગ પણ ટકી ના શકે. ચિત્તમાં વૈરાગ્ય એટલે શું? અનાસક ભાવ, ડિટેચમેન્ટ ભાવ. ચિત્તમાંથી નીકળી જવો જોઈએ વસ્તુ પ્રત્યેનો, જીવ પ્રત્યેનો, તો એ ત્યાગ સાચો. એટલે વૈરાગ્ય સાચો હોય તો ત્યાગ ટકે. બાકી તો બહાર જે વૈરાગ્ય છે એનાથી, કે બહાર જે દેખાડાનો વૈરાગ્ય છે કે દીક્ષા લઈ લીધી, સાધુ થઈ ગયા, કે પછી કોકે ઘણું બધું છોડી દીધું સંસારમાં રહીને, પણ એ દેખીતું વૈરાગ્ય હોય તો ત્યાગ ટકે નહીં. જીવ પડે થોડા ટાઈમ પછી. આનું એક સરસ ઉદાહરણ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું છે કે દીક્ષા લીધા પછી
ધ્યાનમાં ઊભા છે, પોતે રાજ્ય છોડી દીધું છે, રાજા હતા, રાજ્ય છોડી દીધું અને પોતાના દીકરાને રાજ્ય આપીને પોતે મુનિ થઈ ગયા અને અદ્ભુત તપસ્યા કરે છે, અદ્ભુત કાયોત્સર્ગ લઈને ઊભા છે. અને ત્યાંથી જતો માણસ વાત કરતો કરતો જાય છે કે ભાઈ ફલાણું જે રાજ હતું એ છોકરો તો કઈ બહુ પાવરફુલ નથી, એટલે બાજુવાળો એના પર ચડી ગયો છે ને હવે કદાચ હારી જશે કે મરી જશે. ત્યારે એમને ખ્યાલ આવ્યો મારો દીકરો તો એટલો પાવરફુલ નહીં હતો અને હવે એ હારી જશે, એના દુશ્મનો એના પર ચડી ગયા છે. નાનો હતો, પાવરફુલ નહીં, નાનો જ હતો, છોકરા ઉંમરમાં છોડી નીકળી ગયા. એટલે પછી એમને એમ થયું કે અરે હું હોત તો આમ દુશ્મનને પરાસ્ત કરી દે, આમ દુશ્મનને કહું. અને એ વખતે એમને એક ચિંતા અંદર આવી કે મારું રાજ્ય, મારો દીકરો, એનું શું. હવે આ જે ભાવ આવે છે ને એ જ વખતે ત્યાં ભગવાનની પરસદામાં શ્રેણિક મહારાજા પૂછે છે મહાવીર સ્વામીને કે અત્યારે આ જે પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે એમનો કાળ આવી જાય તો એમની શું ગતિ થાય? તો કે સાતમી નરકે જાય. તો એ પણ વિચારે છે કે અરે કાયોત્સર્ગમાં ઉભેલા મુનિ જો સાતમી નરકે જવાના હોય તો પછી આ બધા ધર્મનો કોઈ મતલબ જ નથી. અને ત્યાં જ બીજી ક્ષણે પ્રસન્નચંદ્ર રાજર્ષિની વિચારધારા બદલાઈ જાય છે. અરે હું શું વિચારું છું, જેને મેં છોડી દીધું છે, જે મારું નથી, મારું જેનામાં ડિટેચમેન્ટ હોવું જોઈએ એમાં મારું એટેચમેન્ટ આવી ગયું. અરે આ મેં શું કર્યું? બસ એ ઓન ધ સ્પોટ એ બીજી વિચારધારામાં આવી ગયા અને તરત જ એમને કેવા જ્ઞાન થઈ ગયું. અને મારા સૈનિક મહારાજે પૂછ્યું છે આ શેના વાજિંત્રો વાગે છે પ્રભુ? તો કે પ્રસન્નચંદ્રને કેવા જ્ઞાન થયું છે. તો કે હજી હમણાં આપણે વાત કરતા હતા કે આ આમ થાય સાતમી નરક. તો કે બસ આ વિચારધારાનું મહત્વ છે. આ તમારા અપરિગ્રહનું જે મનથી અપરિગ્રહ છે એનું આ મહત્વ છે. અત્યારે કેવું થઈ ગયું છે કે એક અત્યારે આપણે આ સોશિયલ મીડિયામાં એમાં કેવી રીતે કરી કાઢ્યું છે કે જ્યારે એક માણસ દીક્ષા લે છે, સમજો, એને 200 કરોડની સંપત્તિનો ત્યાગ કર્યો છે. પહેલા તો પ્રચાર ચાલુ થઈ જાય કે 200 કરોડની સંપત્તિનો ત્યાગ કર્યો, 1.5 કરોડનું પેકેજ હતું, છોડીને આવ્યો, એ પ્રચાર ચાલુ થાય. પછી એ પાછા એમણે તો દીક્ષા લઈ લીધી, એમણે તો છોડી દીધું બધું. પછી પાછા વારે તહેવારે ફરે કે એમની તો 200 કરોડની સંપત્તિ હતી અને એમણે ત્યાગ કર્યો અને આજે એમની દીક્ષાને 1 વર્ષ થયું. પણ ભાઈ દીક્ષાને 1 વર્ષ થયું, એમણે સંયમની આરાધના કરી, એને તું યાદ કર ને. ના, એમણે 200 કરોડ, કારણ કે આપણને જે એમના જે છોડેલા 200 કરોડ છે ને એનું એટેચમેન્ટ છે, આપણને સંયમનું એટેચમેન્ટ નથી. એટલે આપણે એ પાછા ફોરવર્ડ કરીએ 200 કરોડનું છોડી ને. એ તો એમને જે છોડી દીધું છે એને જ આપણે પકડીને ચાલે જઈએ છીએ. એટલે આ જે ઇન્ટરનલ ડિટેચમેન્ટ છે ને, જે લક્ષણ અંદરનું ત્યાગ, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે વૈરાગ્ય જો ચિત્તમાં ન હોય ને તો જ્ઞાન ન થાય. ચિત્તમાંથી વૈરાગ્ય થવો જોઈએ. જ્ઞાન અને વૈરાગ્ય બંને સાથે જ છે, એકલા નથી. જ્યાં જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોય જ. અને વૈરાગ્ય જો જીવ જ્ઞાન વગર કરે તો એ વૈરાગ્ય ટકે નહીં. એ દૂધના ઉભરા જેવું છે કે દૂધનો ઉભરો આવે ત્યારે જેવી કંઈ મલાઈને લઈ જાય ને, એ રીતે ઉભરો આવે ત્યાં સુધી ત્યારે બધું તમારો તે તત્વનો સાર હોય ને એ બધું લઈને જતો રહે. એટલે જીવ જ્યારે વૈરાગ્ય આમ દૂધના ઉભરા જેવો કહ્યો છે કે જ્ઞાન વગરનો વૈરાગ્ય કે આવે, દૂધનો ઉભરો આવે ને પછી સામે ત્યારે બધું સત્વ લઈ જાય. એ રીતે જીવનના બધા જ ગુણો હારા લઈ જાય પછી, એટલે સદગુણોને બધાને લઈ જાય. બાકી આ વૈરાગ્યને જ કે વૈરાગ્યને ભોમિયો કહ્યો છે, અનંત સુખમાં લઈ જવાનું ભોમિયો કહ્યો છે. એટલે વૈરાગ્ય વગર કોઈ જીવ જ્ઞાન પામી ન શકે. વૈરાગ્યથી જ કેવળ જ્ઞાન પમાય.
અને બીજું એવું પણ કીધું કે જે જીવ ત્યાગ અને વૈરાગ કરીને કે આત્મજ્ઞાનની સાધના ન કરે, ત્યાગ વૈરાગ અત્યારે દીક્ષા લે છે, ત્યાગ વૈરાગ કરે પણ પછીથી આત્મજ્ઞાનની સાધના ન કરે, એટલે ત્યાગ વૈરાગથી પણ પુણ્ય ઉત્પન્ન થાય જીવને, અને એ પછી જીવ એ પુણ્યમાં જ અટકાઈ જાય, કારણ કે પછીથી એનું માન સન્માન બધું વધવા મળે કે અમને તો આટલા આંબેલ કર્યા ને, કે અમને તો આટલું છોડ્યું ને, આ તો આમ કર્યું ને, આ તો આમ કર્યું. સમાજમાં જે બોલબાલ વધતી જાય એટલે પછી એ જીવ ત્યાં અટકી જાય અને પોતાના આત્મજ્ઞાનને ભૂલી જાય, પોતાના આત્માને જ ભૂલી જાય. અને જે જીવ ત્યાગ વૈરાગ હોય છતાં આત્માને ભૂલી જાય, એને આત્મજ્ઞાન કેવી રીતે થાય? એટલે કે અત્યારના કાળના જીવો, એટલે આ તો સાધુ જીવો છે, પણ સંસારી જીવો પણ, કે અત્યારના કાળના જીવો તો ત્યાગમાં માનતા જ નથી. અત્યારે આપણે બધા પરિગ્રહમાં જ માનીએ છીએ, ભેગું જ કરવામાં માનીએ છીએ, પરિગ્રહ જ વધારતા જાય છે અને પાછો તેમને ધર્મ કરવો છે કે પરમાત્મા પર આપણે ચાલવું છે, કે આ બે રસ્તા જુદા છે. કે પરમાત્મા શું છે? વસ્તુ સ્વભાવો ધર્મ, વસ્તુનો જે સ્વભાવ છે તેને પામવો એ ધર્મ, અને આપણે પામવો છે પરમાત્મામાં. શું પામવો છે? આત્મા. આત્માને પામવા માટે જ્ઞાનને દર્શનને પામો. પરિગ્રહની ક્યાં જરૂર છે? પર વસ્તુની જરૂર જ ક્યાં છે? પર વસ્તુ છોડો તો જ્ઞાન થાય. એટલે આ જ મોક્ષ માર્ગ છે, અને આ જ મોક્ષ માર્ગ કોઈ બદલી ન શકે. આપણે તો સંસાર પણ કરવો છે ને મોક્ષ માર્ગે જવું છે. કે સ્વયં તીર્થંકર પણ આ માર્ગને કે બદલી ન શકે, કે મહાવીર પણ આગલા તીર્થંકરોના જ વાણી સાંભળીને કે મોક્ષને પામ્યા જ. કે આગલા તીર્થંકરોની આજ્ઞાનું અનુસરણ કરીને જ મોક્ષ પામ્યા છે. કે આ માર્ગ નથી મહાવીરે બનાવ્યો, કે નથી ઋષભદેવે બનાવ્યો, કે આ માર્ગ અનંતકાળથી છે, શાશ્વત માર્ગ છે. કે બાકી તેમને ભગવાને તો અનુભવ કરીને આપણને બતાવ્યો, કે પોતે પરમાત્મા બનીને આપણને પરમાત્મા બનવાનો માર્ગ બતાવ્યો, કે આપણે કેવી રીતે મુક્તિ પામી શકીએ. એટલે જો જીવને આત્મજ્ઞાન પામવું હોય તો ત્યાગ વૈરાગ જીવનમાં આવવો જોઈએ, અને તે ચિત્તમાંથી આવવો જોઈએ. સાચો ત્યાગ વૈરાગ વગર આત્મજ્ઞાન થાય નહીં. પછી ત્રીજો દોષ કે સ્વચ્છંદ, કે આ સ્વચ્છંદ રૂપ ગુણનો કે ત્યાગ કર્યા વિના જીવને આત્મજ્ઞાન થાય નહીં. સ્વચ્છંદ એટલે મારો મત, મારો આગ્રહ, હું જાણું છું બેસ્ટ, પોતાની હટ. એટલે આ સ્વચ્છંદ. આ સ્વચ્છંદનો ત્યાગ કર્યા વિના કે આત્મજ્ઞાન ન થાય. કે આપણો આત્મા તો કે ભાવ સ્વરૂપી છે, એટલે આપણું જીવન એ ભાવ છે. હું અને આપણે બધા કે ભાવ સ્વરૂપ છે, અને આપણને જે આ શરીર વળગ્યું છે, શરીરનું ભૂત, એ તો કે આત્માની સંપત્તિ નથી. ઇવન જે આપણી વાણી નીકળે છે, શબ્દો નીકળે છે, તે પણ કે આત્માની સંપત્તિ નથી. અને આપણે આ સ્વચ્છંદ મતને આગ્રહ શેને લઈને કરીએ છીએ? આજે આપણું શરીરને લઈને સ્વચ્છંદ મતને આગ્રહ થાય છે ને. જે કુળમાં જન્મ્યા ત્યાંનો મત હોય, ત્યાંનો આગ્રહ હોય, જેટલું જાણતા હોય એનો સ્વચ્છંદ હોય. એટલે જીવે જો સ્વચ્છંદ મત અને આગ્રહને અંતરથી ન છોડે, અંતરથી એટલે અંદર ચિત્તમાંથી, તો જીવમાં કે મધ્યસ્થતા ના આવે. મધ્યસ્થતા એટલે ઉદાસીનતા, મમતાનો અભાવ,
મમત્વનો અભાવ, ડિટેચમેન્ટ. એટલે જ્યાં સુધી મમતા આ મધ્યસ્થતા ન આવે તો જીવને ક્ષમતા ન આવે. અને ક્ષમતા ભાવ ન આવે તો આત્મજ્ઞાન ન પામી શકે. એટલે આત્મજ્ઞાન પામવા માટે આ મધ્યસ્થતા એક જરૂરી ગુણ છે, જે આપણે આગળ પણ વિચારી ગયા હતા કે આત્મજ્ઞાન પામવા માટે એટલે સમ્યક દર્શન પામવા માટે કે 4 જરૂરી ગુણો છે. એ જીવનમાં આવે તો ક્ષમતા ભાવ આવે. મધ્યસ્થતા, સરળતા, હૃદયની વિશાળતા અને જીતેન્દ્રિયપણું. કે આ 4 ગુણ આવે તો જીવ આત્મજ્ઞાન પામી શકે, તો જીવને ક્ષમતા આવે. એટલે આ મધ્યસ્થતા જો આ સ્વચ્છંદ ન છોડે તો જીવમાં મધ્યસ્થતા ન આવે, કારણ કે મારા પણ છૂટે નહીં. એટલે જે જીવોમાં કે આ મતાગ્રહ બન્યો રહે છે, એટલે પોતાનો મત અને તેનો આગ્રહ કે હું જે માનું છું તે ખરું, એ બધાએ માનવું જોઈએ. અને તીવ્ર સાંપ્રદાયિકતા હોય જે જીવમાં, કે આ મતાગ્રહ હોય ને તીવ્ર સાંપ્રદાયિકતા, કે હું તો દેરાવાસી છું એટલે સ્થાનકવાસીનું ન સાંભળું, કે હું સ્થાનકવાસી છું એટલે દેરાવાસીનું ન સાંભળું. આવી તીવ્ર સાંપ્રદાયિકતા હોય તો કે તેવા જીવો કે મોક્ષ માર્ગને પામી શકતા નથી. કારણ કે આ સાંપ્રદાયો રચાયા છે એ સમયને આધારિત રચાયા છે. એને સમાચારી કહેવામાં આવે છે. કે જે પણ સંપ્રદાયો છે, જે પણ ગચ્છ છે, મત છે, કે બધા સમયને આધારિત કે તે સમયના આચાર્યોએ એવી સમાચારી બનાવી હતી, આવા નિયમો બનાવ્યા હતા. પણ આ બધા માર્ગો તો મોક્ષે જ જાય છે, તો પછી એનો જીત શું કામ? એટલે જીવ કે આ તીવ્ર સાંપ્રદાયિકતા હોય કે એવા જીવો મોક્ષ માર્ગને પામી શકતા નથી. કે એટલે જ આપણે કે ભગવાનની વાણી અને આચાર્યની વાણી સાંભળવી જોઈએ. કે ભગવાનની વાણી ને આચાર્યની વાણી કે આપણે આ બધા આગ્રહોથી મુક્ત કરે, ભાવોની નિર્મળતા વધારે. એટલે ભાવોની નિર્મળતા, જે આગ્રહથી મુક્ત થાવ તો ભાવોની નિર્મળતા થાય, સ્વચ્છંદ છૂટે. એટલે કે ભાવની નિર્મળતા માટે જીવે જે સાધન કરવા પડે એ કરવા જોઈએ. કે કારણ કે શરીરની કોઈ ક્રિયાથી કે શરીરના કોઈ સંસ્કારથી કે નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય નહીં. એટલે શરીરની જેટલી આપણે ક્રિયાઓ કરીએ છીએ એનાથી મોક્ષ માર્ગ ન પમાય. કે પુણ્યનું ઉપાર્જન થતું હશે. મોક્ષ માર્ગ પામવા માટે તો ભાવોની શુદ્ધિ જ જરૂરી છે. એટલે ભાવોની શુદ્ધિ માટે જીવે જે સાધન કરવા પડે તે કરવા જોઈએ. કે આ સ્વચ્છંદને દુર્ગુણોનો રાજા કહેવાય છે. જેટલા પણ દુર્ગુણો છે એમાં આ સ્વચ્છંદ રાજા ગુણ છે. કે એટલે જે જીવને કે મત, પંથ, સંપ્રદાયનું તીવ્ર આગ્રહ છે કે એવા જીવોને અનંત કસાય બંધાય છે, અનંતાનું બંધી કસાયો બંધાય છે. અને એવા જીવોને ક્ષમતાની પ્રાપ્તિ ન થાય. એટલે કુંદાચાર્ય એ સમયસાર ગ્રંથમાં લખ્યું છે, શાસ્ત્રમાં, જ્યાં દિગંબર સંપ્રદાયનું શાસ્ત્ર છે સમયસાર. કુંદાચાર્ય મહાવીર સ્વામી ભગવાન પછી 200 વર્ષે થઈ ગયા. અને કહેવાય છે કે તેઓ જાતે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને આવ્યા છે, કે સિમંદર સ્વામી પાસે.
તેમને આ સમયસાર ગ્રંથ લખ્યો છે. એ સમયસાર ગ્રંથ એ આખો સમયસાર એટલે આત્માનો સાર. એમાં આખો આત્માનો સાર સમાયેલો છે. સમજાવ્યો છે એમને કે આત્મા કેવી રીતે પમાય. એમાં એમને લખી છે એક ગાથામાં કે મુનિલિંગ વા ગૃહિલિંગ એ લિંગોનો મુક્તિ માર્ગ છે, કે ચારિત્ર દર્શન જ્ઞાન તે બસ મોક્ષ માર્ગ જીનો કહે. કે એટલે કોઈ મુનિના લિંગથી કે મુક્તિ માર્ગ નથી. લિંગ એટલે વેશ, કે કયા કપડાં પહેરવાથી મોક્ષ થાય. કે કોઈ કે પીળા પહેરો, કોઈ કે વ્હાઈટ પહેરો, કોઈ કે મુપત્તિ લગાવો, કોઈ કે મુપત્તિ ના લગાવો. કે આ વેશથી કે ગચ્છથી કે મતથી કે એનાથી મોક્ષ નથી, મુક્તિ માર્ગ નથી. કે કોઈ ગૃહિલિંગ, ગૃહિલિંગ એટલે સંસારી જીવ, આ બધા શ્વેતાંબર છે કે દિગાંબર છે કે સ્થાનકવાસી છે, કે એનાથી મુક્તિ માર્ગ નથી. કે મુક્તિનો માર્ગ તો કે જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. એટલે જે જીવ કે જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરે એ મુક્તિને પામે. એટલે જીવનમાં આ સ્વચ્છંદને છોડવો જોઈએ, પોતાનો મત અને એનો આગ્રહ છોડવો જોઈએ જો જીવે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો. એટલે મધ્યસ્થતા પ્રાપ્ત કરવી પડે જીવે. પ્રમોદ ગુણ પ્રગટ કરવો પડે જીવે, ગુણ ગ્રાહકતા. એટલે બીજા પાસેથી જે પણ સારું મળે એની સરાહના કરવી જોઈએ. ગુણ લેતા આવડવો જોઈએ બીજા પાસેથી, ગુણ ગ્રાહકતા આવવી જોઈએ. અને જે અનાગ્રહીપણું છે એને છોડવું પડે. એટલે અનાગ્રહીપણું ધારણ કરવું પડે. કે જે આગ્રહ છે એને છોડવા પડે જીવે. અને કે શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટે કે જે પણ ઉપયોગી સાધન છે, એટલે પોતાના ભાવને શુદ્ધ કરવા માટે જે પણ ઉપયોગી સાધન છે, કે જેવા સદદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર, કે એનું સેવન કરવું જોઈએ. અને પોતાની ઇન્દ્રિયોને સીમિત કરે તો આત્મજ્ઞાન થાય. કે શુદ્ધ ભાવ પ્રગટ કરવો પડે અને પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરે તો આત્મજ્ઞાન પ્રગટે. કારણ કે આ બધા સાધન છે. સદદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય એટલે આત્મા છે. એટલે આ સાધન થકી જીવે આત્માને પામવાનો છે. આ સાધનથી ભાવોને શુદ્ધ કરવાના છે જો આત્મા પામવો હોય તો. એટલે આ ત્રીજો દોષ સ્વચ્છંદ. અને હવે ચોથો દોષ વિનય. કે વિનય ગુણની પ્રાપ્તિ વિના આત્મજ્ઞાન થાય નહીં. એટલે કે જેમ દુર્ગુણોમાં રાજા સ્વચ્છંદ છે, એમ કે મુમુક્ષો માટે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ આવશ્યક ગુણ છે, આવશ્યક રાજા ગુણ છે. કે એ વિનય છે. કે આ વિનય વગર જીવને આત્મજ્ઞાન થાય જ નહીં. એટલે કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, મુનિ હોય કે આચાર્ય હોય કે પછી ગણધર હોય, પરંતુ જ્યાં સુધી કે કેવળ જ્ઞાન પ્રગટ ના થાય ત્યાં સુધી જીવે કે વિનય ગુણની ઉપાસના અતિ આવશ્યક છે. એટલે જ્યાં સુધી જીવને કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી કે આ વિનય ગુણની આવશ્યકતા છે, અતિ જરૂરી છે. એટલે આપણે જાણે વિનયને પ્રથમ ધર્મ કયો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કે મહાવીર ભગવાનની જે છેલ્લી વાણી હતી, છેલ્લો બોધ, એ આ ઉત્તરાધ્યયન સૂત્ર, એના પ્રથમ ચેપ્ટર જ વિનયનું છે. કે વિનયથી જ ધર્મની શરૂઆત થાય. કે વિનય વિના જ્ઞાન નહીં, વિનય વિના વિદ્યા નહીં. કે
અને વિદ્યા વિના સંકિત નહીં. એટલે જીવમાં વિનય ગુણ આવે તો જ વિદ્યા આવે, અને વિદ્યા આવે તો જ સંકિત થાય. સંકિત થાય પછી ચારિત્ર આવે અને મોક્ષ આવે. એટલે આ વિનય ગુણ અતિ જરૂરી ગુણ છે. કે આ વિનય ગુણ, વિનયને અભ્યંતર તપમાં પણ મૂકવામાં આવ્યું છે. કે જ્યારે આત્માના પરિણામોને શુદ્ધ કરવા માટે કે વિનયની જરૂર છે, એટલે તો એને તપમાં મૂકવામાં આવ્યું છે. કે વિનય આવે તો જ શિવ વયાવચ કરી શકે, એટલે સાચી સેવા કરી શકે. વિનય વગર જીવ સાચી સેવા પણ ન કરી શકે. એટલે આ વિનયથી ગુરુની જો સાચી સેવા કરે તો પછી ગુરુ પાસેથી જ્ઞાન મળે. એટલે પછીથી સ્વાધ્યાય મૂક્યો છે. એટલે વિનય પછી વયાવચ મૂક્યું છે, અને વયાવચ પછી સ્વાધ્યાય મૂક્યો છે. એટલે અભ્યંતર તપમાં પહેલું પ્રાયશ્ચિત છે અને પછી વિનય છે. એટલે જીવે જ્યારે આત્માની શુદ્ધતા કરવી છે તો વિનય પહેલું જરૂર છે. અને વિનય એટલે શું? અજ્ઞાનતિકપણું. ઓકે, કે હું કાંઈ જ નથી, કે આઈ એમ નથિંગ. પણ આવું આવે ક્યારે? જીવનો અહંકાર તૂટે તો. અહંકાર તૂટવો જોઈએ તો વિનય પ્રગટે. અને કે આવું કરવું કે બહુ જ અઘરું છે, અતિ અઘરું છે. કે ભલભલા જીવો તેનો અંતરથી કે સ્વીકાર કરી શકતા નથી. ઇવન સાધુ ધર્મોમાં પણ ગુરુની આજ્ઞા નહીં પાડનાર છે, અંતરથી નહીં પાડનારા છે. અને એટલે જ અત્યારે કેવળ જ્ઞાન નથી થતું. કારણ કે અત્યારના લોકોમાં તર્ક વિતર્ક વધી ગયા છે, વક્ર પ્રજા છે. આપણે જ જોઈએ છે ને કે અંદરથી આપણામાં વિનય નથી આવતો. બહારથી ભલે વ્યવહારિક વિનય આપણે ઘણો કરીએ, પણ અંદરથી તરત જ એમ કહીએ આવું તો કઈ હોતું હશે. કારણ કે આપણને સ્વીકાર નથી, અને આપણને અંદરથી સ્વીકાર ના આવે એટલે બહારથી પછી સ્વીકાર આવે જ નહીં. એટલે જ્યાં સુધી આ હું પણ ન જાય, કમ્પ્લીટ સરેન્ડર ન થાય, ત્યાં સુધી વિનય આવે નહીં. એટલે શાસ્ત્રમાં જે 8 પ્રકારના મત બતાવે છે, જાતિનો મત, કુળનો મત, બળનો મત, મત એટલે અભિમાન, રૂપનો મત, જ્ઞાનનો મત, તપનો મત, ઐશ્વર્ય અને લાભ. આ 8 પ્રકારના કે મત છે અભિમાન જીવોને. કે આ અભિમાન જેમ જેમ જીવ ઓછો કરતો જાય તેમ તેમ એક આત્મજ્ઞાનની ભૂમિકામાં બંધાય. એટલે આ અભિમાન જીવનું ઓછું થાય ધીરે ધીરે તો આત્મજ્ઞાનની ભૂમિકા બંધાય. કે અને એ થાય ક્યારે? કે જીવને જ્યાં સુધી પર વસ્તુની માલિકી છે, કે જીવનું પર વસ્તુ સાથે અહમ અને મમત્વ છે. એટલે શરીર સાથે કે જાતિ સાથે કે પદાર્થ સાથે કે જીવો સાથે, કે જ્યાં સુધી પર વસ્તુમાં મમત્વ છે, અહમપણું છે, ત્યાં સુધી કે વિનય ન પ્રગટે, અને ત્યાં સુધી કે આત્મજ્ઞાન થઈ ના શકે. કારણ કે જીવનો અહંકાર કે નાની વસ્તુમાં જાગી જાય છે. કોકની સાથે જરાક બોલવાનું થાય તરત અહંકાર જાગે, ખાવાનું સારું ન મળે તો અહંકાર જાગે, પોતાની ઈચ્છા વિરુદ્ધ કંઈક થયું તો તરત અહંકાર જાગે. એટલે જીવ જ્યાં સુધી પોતાનું અસ્તિત્વ ન ભૂલાવે ત્યાં સુધી અહંકાર જાય નહીં, વિનય પ્રગટે નહીં. એટલે પોતાનું અસ્તિત્વ ભૂલાવી દઈને જીવ ભગવાનના શરણમાં જાય કે ગુરુના શરણમાં જાય, કા પછી ધર્મમાં સમાઈ જાય.
તો જ તેને વિનયની પ્રાપ્તિ થાય. એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ આવવો જોઈએ ભગવાનની પાસે, કા ગુરુની પાસે, કા ધર્મમાં. સંપૂર્ણ સમર્પણ ભાવ આવે તો વિનય પ્રગટે. એટલે આ 4 મહાદોષો છે કે એટલે જીવે કે આ મહાદોષોને કાઢી નાખ્યા. ભાવોની શુદ્ધિ, વૃદ્ધિ, સરળતા અને વિનય દ્વારા કે ક્રમે કરીને આત્મજ્ઞાન પ્રગટે કે એટલે જીવ ભાવોની શુદ્ધિ ધીરે ધીરે વધારે, જીવનમાં સરળતા લાવે, મધ્યસ્થતા લાવે, વિનય ભાવ પ્રગટાવે, તો ક્રમે કરીને કે આત્મજ્ઞાન પ્રગટે. એટલે સાચા સુખ અને આનંદની પ્રાપ્તિ માટે જીવે સત્પુરુષાર્થ કરવો પડે તો આત્મજ્ઞાન પ્રગટે. સત્પુરુષાર્થ એટલે સાચો પુરુષાર્થ, સાચી દિશાનો, ભગવાનની આજ્ઞા અનુસાર ધર્મમાં જે બતાવ્યું છે મોક્ષ માર્ગ એના અનુસાર જો પુરુષાર્થ કરે એને સત્ય પુરુષાર્થ કહેવાય. એટલે જીવા સમજે કે સદગુરુ વિના જ્ઞાન થાય નહીં, કે ત્યાગ વૈરાગ ન હોય તો જ્ઞાન થાય નહીં. સ્વચ્છંદ રૂપી દુર્ગુણનો ત્યાગ કર્યા વગર કે જ્ઞાન થાય નહીં. એટલે કે જીવે મતાંતર અને મતાગ્રહનો ત્યાગ કર્યા વિના અને પ્રમોદ ભાવનાને જગાવ્યા વિના સંકિત થાય નહીં. એટલે જીવે જ્યાંથી સાચું મળે, સારું મળે તેને સ્વીકારવું જોઈએ. પોતાનો સ્વચન છોડી દેવો જોઈએ કે સદગુણોને ગ્રહણ કરવા જોઈએ જીવે. અને છેલ્લે કે વિનયને પ્રાપ્ત કર્યા વિના કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. વિનયને સૌથી મોટો ગુણ કહેવામાં આવે છે. સંસારમાં પણ વિનયની જરૂર છે અને પરમાત્મા પણ જરૂર છે. સંસારમાં આગળ વધવું હોય તો નમવું પડે. એટલે આવો બોધ જીવને સમજાય એટલો પૂરતો નથી, પણ જીવે આવા બોધને જીવનમાં ઉતારવો પડે તો જીવનું કલ્યાણ થાય. નહીં તો કે અનંત કાળે જીવનો મોક્ષ થઈ ના શકે, આત્મજ્ઞાન થઈ ના શકે. એટલે આવા સદગુણો જો આપણા જીવનમાં પ્રગટે તો અનંત કાળના ફેરા કે એક ભાવમાં ટળી જાય અને આ માનવ ભાવ સફળ થાય. એટલે જીવે આ દુર્ગુણો જીવમાંથી કાઢવા જોઈએ પોતાનામાંથી, તો જ આત્મજ્ઞાન થાય. બાકી તમે ગમે તેટલા શાસ્ત્રો વાંચશો, ગમે તેટલે ઠેકાણે રખડશો, આત્મા તમારી અંદર છે અને આ દુર્ગુણો એ તમારી જ અંદર છે. એટલે તમારે તમને સાફ કરવાના છે અંદરથી. એટલે જીવે પોતે જ પુરુષાર્થ કરવાનો છે, સત્ય પુરુષાર્થ, જો આત્મજ્ઞાન પામવું હોય તો. અને એકવાર જીવ આત્મજ્ઞાન પામે પછી મોક્ષ દૂર નથી. એટલે જીવે સાચો પુરુષાર્થ કરવો જરૂરી છે. ઓકે, ઓમ.